ગુજરાતી ભાષામાં બહુ સારી એવી વાત કરી. એકવાર ફરી એકવાર એના માટે જોરદાર તાળીઓ. અમારામાં કહેવાય છે ને કે જીવ તો બધામાં હોય છે, પણ શિક્ષણનો જીવ જ્યાં કશું પહોંચાડવાનું હોય, જ્યાં કશું માહિતી લેવાની હોય, જ્યારે સ્કૂલનું ઇનોવેશન કરવાનું હોય, અને જ્યાં શિક્ષકો તો ખરા જ, પણ બાળકોમાં પણ જો કોઈ જીવ ઘડવાનો હોય એના માટે હર હંમેશા તૈયાર રહેતા પણ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર એમના માટે જોરદાર તાળીઓથી વધાવીએ. તમારા થકી સામે આગળ જવાના છીએ, તો આપ આવો અને આ તાકાઓને ચમકાવો એવી શુભેચ્છા એકવાર જોરથી તાળીઓથી તમને વધાવીએ. ડાયસ પર બિરાજમાન મહાનુભાવ અને વહાલા વિદ્યાર્થી બહેનો શાળાના સરસ શાયરી સાંભળવા મળી વચ્ચે વચ્ચે. તો પેલો મને પણ એક શાયરી યાદ આવી. खुदी को कर बुलंद इतना, खुदी को कर बुलंद इतना कि हर तकरीर से पहले खुद खुदा बंदे से पूछे बोल तेरी रज़ा क्या है. કહેવાનો મતલબ કે ભગવાન પણ, ઈશ્વર પણ, ખુદા પણ લાચાર થઈ જાય એવું આપણે કરવું જોઈએ. જીવનમાં સફળ થવું હોય તો આપણે એવું કરવું પડશે. આજે ખરેખર બહુ બેસ્ટ શીખેલું તમારું રજા છે છતાં પણ આશિક સાહેબનો શેડ્યુલ પણ એવું બન્યું કે હાલ ડૉક્ટર ચિરાગ પટેલ સર કે મારે થોડો સમય વધુ લાગશે, આપ એવું લાગે તો લઈ લો કહેવાય. એટલે મને એમ થયું કે આ તો ભાવતું તું મેં દેખી, એટલે મેં પછી મને રિક્વેસ્ટ કરી તો પછી હું નીકળીશ, મારે થોડું પ્રોગ્રામમાં જવું છે તો બેસ્ટ છે એટલે તો કે સારું વાંધો નહીં. આશિક ભાઈ પણ મંજૂરી લીધી, કારણ કે એમને વળી પાછું દુઃખ ના લાગ્યું કે સાહેબને આપણે એમને બોલાવ્યા જતા. ઓકે, જો ખરેખર સરે વાત કરી ડૉક્ટર સાહેબે કે નાના એવા 2 ઓરડાથી શરૂ કરેલી આ બિલ્ડિંગ આજે કેવું વટવૃક્ષ બની ગઈ છે, મધ્યતર બિલ્ડિંગ બની ગઈ છે. ખરેખર તમે નહીં માનો, સરકારી કે ગ્રાન્ટી રેડ સંસ્થાઓ તમે જુઓ ને તો 4-5 રૂમો લઈ અને કાચા પાકા મકાનમાં બેઠી હોય, એની જગ્યાએ 5 સ્ટાર હોટલ જેવી સ્કૂલ છે. હું તો પહેલી વાર જ્યારે એક સ્થળ તપાસ માટે આવવાનું થયું ત્યારે જોઈને મને આશ્ચર્ય થયું કે બિલ્ડિંગ બની સમજો. આ સારી બિલ્ડિંગ એનો ઉપયોગ પણ કરવાના છે તમે જ ને. અને એમાં ખાસ કરીને એ જે સભ્યો, મંડળના સભ્યો છે, એનો મૂળ હેતુ શું છે કે અમારે સમાજ માટે સેવા કરવી છે. ખરેખર હું આસિફ સાહેબને સાંભળું ત્યારે ઘણીવાર તો એમની આંખમાં મને એ વસ્તુ, એ ભાવ એમનો જોવા મળે કે તમારા બધા માટે કેટલા ચિંતિત છે. તો તમારે પણ એ વસ્તુ એમને બતાવવી પડશે કે ના, તમે જે હેતુથી આ સ્કૂલ શરૂ કરી છે એને અમે નિષ્ફળ નહીં જવાની. અમે એ કરી બતાવશું કે તમે અમને જોઈને હરખાશો કે ચાલો મેં આ શરૂ કરી હતી અને આજે અમારો આ વિદ્યાર્થી છે આ જગ્યાએ પહોંચ્યો છે. બરાબર છે. છેલ્લે એટલું તો શીખજો ખાસ, કારણ કે જો નોકરી જ અગત્યનું નથી, ભણ્યા પછી નોકરી મેળવી લેવી અગત્યનું નથી, પણ સારા માનવ બનવું, ખરેખર બહુ પ્રેમાળ સ્વભાવ એટલે એ શીખવાનું કે સારા માનવ બનવું. આ બધી ડિસિપ્લિનમાં આપણે રહેવું. શરૂઆતમાં મારો તમે બેઠા ત્યારે મને થોડું કે લાગ્યું થોડું કે તમે અંદર વાત તમારી ચાલુ હતી. શિસ્ત એ ખૂબ જરૂરી છે જીવનમાં. આગળ વધવા માટે આપણામાં શિસ્ત હોવી જોઈએ અને વિદ્યા આપણને તો જ મળે કે જ્યારે આપણે એવા બનીએ. બરાબર છે. હવે મૂળ આમનો હેતુ હતો કે સાહેબ તમે ખાસ બાકીનું બધું અમે કહીશું પણ પરીક્ષા રિલેટેડ. જો મારી તમને પોતાની વાત કરું તો 2008માં હું 11 વારના શિક્ષક તરીકે જોઈન થયો, એટલે બોર્ડના પેપર તપાસવા માટે હું જતો.
આ સાવ સાચી વાત કહું તમને, હું પેપર તપાસતો ત્યારે 8 માર્કનો નિબંધ હોય. અત્યારે ખબર નહીં કેટલા માર્કનો છે, 6 માર્ક, બરાબર છે. એ વખતે 8 માર્કનો નિબંધ હતો. તો હું શું જોતો ખબર છે કે કેટલા પેજમાં લખ્યું છે. અડધો પેજ લખ્યો છે.